32 दांत होते हैं, 32 दांतों को मिला के होती है एक स्माइल। वो स्माइल क्रिएट कौन करता है, तो बेस्ट कौन बनाता है? बेस्ट बनाते हैं डेंटिस्ट। ऐसे ही बेस्ट डेंटिस्ट में से एक डेंटिस्ट आज हमारे सामने बैठे हैं, उनका नाम है डॉक्टर सेजल। એક ડેન્ટિસ્ટ્રી એવી ફિલ્ડ છે કે જે મોસ્ટ નિગ્લેક્ટેડ બ્રાન્ચ હતી એ વખતે. એ ટ્રીટમેન્ટ માટેની કોસ્ટ એ લોકોને એવું લાગતું હતું કે આ કોસ્ટ ડેન્ટિસ્ટ્રી માટે વર્થ નથી. હજુ તો ક્લિનિક શરૂ પણ નથી થયું અને વી ગોટ વન લાઈક કેસ કે જેને ટ્રીટ કરી શકાય. જસ્ટ બીકોઝ આટલી હાઈ એન્ડ ટેકનોલોજી અંદર ઇન્વોલ્વ છે, એના લીધે એની કોસ્ટમાં ઇન્ક્રીઝ થાય છે. ના, ઇન ધ યર 2000માં અમે લોકો એમને 30,000 કોટ કર્યું હતું અને એમણે અમને એવું કીધું હતું કે મારે કેટલું જીવવાનું છે. 32 दांत होते हैं, 32 दांतों को मिला के होती है एक स्माइल। वो स्माइल क्रिएट कौन करता है? वो क्रिएट तो गॉड करता है, लेकिन उसको बेस्ट कौन बनाता है? बेस्ट बनाते हैं डेंटिस्ट। ऐसे ही बेस्ट डेंटिस्ट में से एक डेंटिस्ट आज हमारे सामने बैठे हैं, उनका नाम है डॉक्टर सेजल, जो आपकी लाइफ के सारे प्रॉब्लम का सॉल्यूशन तो लेके आएंगे, एंडलेस एंटरटेनमेंट में एंटरटेनमेंट का तड़का भी डालेंगे और साथ में कुछ फन बैंटर्स और इनसाइट के साथ हम यहाँ पे आ चुके हैं. सो यू मेक श्योर कि आप पूरा वीडियो एंड तक देखो एंड आई एम प्राउडली प्रेजेंटिंग यू डॉक्टर सेजल. કેમ છો? ઓલ ગુડ. શું છે પ્રિયાંક, મજામાં? એકદમ મજામાં. આઈ એમ ડૉક્ટર સેજલ શાહ ફ્રોમ ઓસીજી ડેન્ટલ હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડ અને ઇટ ઇઝ અ પ્લેઝર બિંગ એટ યોર પોડકાસ્ટ. ફેન્ટાસ્ટિક. તો હવે આપણે છે ને તે શરૂઆત દિલની વાતોથી કરવાના છે. તો દિલની વાતોમાં મારો પહેલો સવાલ તો એ છે કે તમે આ જે તમારી ડેન્ટિસ્ટરીની જર્ની છે શરૂ ક્યાંથી કરી? મારી ડેન્ટિસ્ટ્રીની જર્ની 1999માં ડેન્ટિસ્ટ થયા પછી જર્ની શરૂ થઈ. બેઝિકલી પહેલેથી એવું હતું કે ડૉક્ટર બનવું છે અને એ જર્નીમાં સાથે સાથે એવું થયું કે એક ડેન્ટિસ્ટ્રી એવી ફિલ્ડ છે કે જે મોસ્ટ નિગ્લેક્ટેડ બ્રાન્ચ હતી એ વખતે. લોકોને ઘણા બધા સિસ્ટમેટિક પ્રોબ્લેમ થાય છે જસ્ટ બિકોઝ કે તેમના ટૂથ પ્રોપર નથી હોતા, પણ તેમ છતાં બી તે અવોઇડ થતું હોય છે અને એના લીધે એવું થયું કે ચલો લેટ્સ મેક એવરીવન સ્માઇલ. અને લાઈક બિકોઝ સ્માઇલ એ વસ્તુ છે કે જે લોકોના ફેસ ઉપર એક અલગનો કોન્ફિડન્સ લાવે છે અને યસ, કોન્ફિડન્સ અને હેલ્થ બંને સાથે સાથે ઇમ્પ્રૂવ કરવા માટે વી બિગેન જર્ની વિથ ડેન્ટિસ્ટ્રી. ઓકે. તો આ જે તમે કહ્યું કે વ્યક્તિઓને એક જનરલ પેઇન હોય છે અને સ્માઇલ પ્રોપર ટીથ અલાઇન કરવાથી એ પ્રોબ્લેમ સોલ્વ થાય છે. તો જનરલી ટીથ રિલેટેડ બોડીમાં કઈ ટાઈપના પ્રોબ્લેમ હોય છે લોકો નિગ્લેક્ટ કરતા હોય છે? સી, જ્યારે તમારા ટૂથ પ્રોપરલી અલાઇન ના હોય તો બેઝિક ફર્સ્ટ એન્ડ મોસ્ટ પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય છે ઓક્લુઝન, બાઇટિંગથી. એટલે તમારું ફૂડ પ્રોપરલી બાઇટ ના થાય અને એ ફૂડ પ્રોપરલી બાઇટ ના થાય એના લીધે બહુ બધા ગેસ્ટ્રિક પ્રોબ્લેમ્સ થતા હોય છે વિચ અલ્ટિમેટલી લીડ્સ ટુ સમ ઓફ ધ પ્રોબ્લેમ્સ કે એના જે ન્યુટ્રિશન છે એ તમને પ્રોપરલી નથી મળી રહ્યા. એટલે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સીથી લઈ અને ડાયાબિટીસથી લઈને ઘણા બધા પ્રોબ્લેમ, બ્લડ પ્રેશર ને એ બધું બધી વસ્તુઓ જ કંટ્રોલમાં કરી શકાય છે if you take proper diet. ઓકે. તો મીન્સ કે રાઇટ ટીથ કેન ઇમ્પ્રૂવ રાઇટ હેલ્થ, રાઇટ? એટલે રાઇટ ટીથ હોય તો હેલ્થ સુધરી જાય. તો બીજો સવાલ મારો એ છે કે તમે જ્યારે આ ફિલ્ડની અંદર આવ્યા ત્યારે એઝ યુ મેન્શન કે ફિલ્ડ છે ને એટલી બધી એપ્રિશિએટેડ નહોતી, બહુ લેક હતો. તો તમે આ ફિલ્ડમાં ઇનિશિયલી કેવી ટાઈપના ચેલેન્જીસ તમે ફેસ કર્યા? સૌથી પહેલું ચેલેન્જ હું કહું ને તો પેશન્ટ્સ આવતા હતા અને પેશન્ટ્સને જ્યારે અમે ટ્રીટમેન્ટ આપતા હોઈએ કે આ ટ્રીટમેન્ટ તમારે કરાવવી જોઈએ તો એ ટ્રીટમેન્ટ માટેની કોસ્ટ એ લોકોને એવું લાગતું હતું કે આ કોસ્ટ ડેન્ટિસ્ટ્રી માટે વર્થ નથી. એટલે આઈ સ્ટીલ રિમેમ્બર જે અમારો પહેલો કેસ હતો કે જ્યાં અમે 70 યર્સના એક એજેડ પર્સનની ટ્રીટમેન્ટ કરી, ફૂલ માઉથ રિહેબ કર્યું. ઇન ધ યર 2000માં અમે લોકો એમને 30,000 કોટ કર્યું હતું અને એમણે અમને એવું કીધું હતું કે મારે કેટલું જીવવાનું છે. સો ટુ ધ આન્સર દેટ અમે લોકો એવું કીધું કે દાદા મને પણ નથી ખબર ને તમને પણ નથી ખબર, પણ વી વોન્ટ કે તમે જેટલું જીવો એટલું સારી રીતે જીવો અને ફોર દેટ ઇટ ઇઝ નીડેડ. ઓકે. પછી દાદા કેટલું જીવ્યા? પછી એ દાદા અરાઉન્ડ 85 યર્સની એજમાં ફરીથી આવ્યા અને ફરીથી આવ્યા ત્યારે એમણે આખું ફૂલ માઉથ ટ્રીટમેન્ટ ફરીથી કરાવી, એમના બ્રિજીસ બધા ચેન્જ કરાવ્યા અને એટ દેટ ટાઈમ અગેન એ 50,000 પે કરીને ગયા. બટ નાઉ હી ઇઝ નોટ આસ્કિંગ ધ ક્વેશ્ચન કે મારે કેટલું જીવવું છે. ફર્સ્ટ પેશન્ટ એ ફિલિંગ બહુ અલગ હોય, બહુ યુનિક હોય. તો તમારો જ્યારે ફર્સ્ટ પેશન્ટ તમારી સામે આવ્યો હતો, જ્યારે તમારું એજ્યુકેશન કમ્પ્લીટ થયું અને પછી તમારી સામે જ્યારે ફર્સ્ટ પેશન્ટ હતો તો એ ફિલિંગ કેવી હોય એઝ અ ડેન્ટિસ્ટ?
એકચ્યુઅલી અત્યારે પણ યાદ છે એ વખતે અમારા ક્લિનિકનું ફર્નિચર કામ ચાલતું હતું. અમે લોકોએ ઓનગોઈંગ મારા મધર ઇનલોનું ગાયનેક યુનિટ હતું ત્યાં આગળ જ અમારી ડેન્ટિસ્ટ્રીની સ્ટાર્ટ કરી હતું. તો જસ્ટ ફર્નિચર કામ ચાલતું હતું ને એમાં જે પેશન્ટ આવ્યું હતું અને વી ફેલ્ટ સો હેપી કે હજુ તો ક્લિનિક શરૂ પણ નથી થયું અને વી ગોટ વન લાઈક કેસ કે જેને ટ્રીટ કરી શકાય. તો તમે કહ્યું કે તમારા મધર ઇન લો એટલે ડૉક્ટર હેમલ અને તમે બંને સાથે પહેલું ક્લિનિક મણિનગરનું શરૂ કર્યું. ઓકે, તો મણિનગરનું ક્લિનિક અત્યારે જ્યારે કોઈ અમદાવાદની અંદર મણિનગરમાં જાય તો જ્યારે ઓ શ્રીજી ડેન્ટલ સાંભળે ને એટલે એમના માઇન્ડમાં એક ટ્રસ્ટ આવી જાય. તો સવાલ એ છે કે એ ટ્રસ્ટ કેટલા વર્ષે તમને અંદરથી એવું ફીલ થયું કે ના વી હેવ અરાઇવ્ડ? બેઝિકલી એ ટ્રસ્ટ અમને લોકોને 2001માં જ ફીલ થવા માંડ્યો હતો જ્યારે અમે લોકોએ અમારા ક્લિનિકમાં ફર્સ્ટ ટેકનોલોજી ઇન્વેસ્ટ કરી હતી. એ વખતે ઇન્ટ્રાઓરલ કેમેરા વિચ ઇઝ વેરી ન્યૂ ટુ માર્કેટ અને અમે લોકોએ ઇન્વેસ્ટ કર્યું હતું. અને ત્યારે ઘણી બધી વખત ઘણા બધા મેડિકલ સ્ટુડિયોમાંથી એવા રેફરન્સીસ મળતા હતા કે તમે ભલે બીજા કોઈ ડેન્ટિસ્ટને ચેકઅપ કરાવ્યું હોય પણ અહીંયા આગળ એક કોમ્પ્યુટરાઇઝ ચેકઅપ કરાવી જાઓ એટલે ત્યાં આગળ તમને બધી જ વસ્તુઓ એક સ્ક્રીન ઉપર બતાવશે કે તમારામાં એકચ્યુઅલીમાં શું પ્રોબ્લેમ છે. સો એ બહુ જ હાર્ટ વોર્મિંગ હતું કે પેશન્ટને જોવા મળે છે કે એમને શું પ્રોબ્લેમ છે અને એ પોતે ડિસાઇડ કરી શકે છે કે એ કેટલો પ્રોબ્લેમેટિક ઇસ્યુ છે અને એની માટે એમને એકચ્યુઅલીમાં ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. તો તમે અત્યારે કહ્યું કે તમારો જ્યારે ફર્સ્ટ પેશન્ટ હતો ત્યારે તમે આ ફિલ્ડ એટલે સિલેક્ટ કરી બિકોઝ આ બહુ જ અવોઇડેબલ ફિલ્ડ હતી અને તમને દેખાયું કે ધેર ઇઝ અ હ્યુજ પોટેન્શિયલ જે લોકોની લાઈફ સુધારી શકે છે. દેન યુ મેન્શન કે આપણે એક એવી ટેકનોલોજી એડ કરી જેનાથી પીપલ આર રિકમેન્ડિંગ અસ કે તમે અહીંયા જાઓ. તો ક્વેશ્ચન છે કે માઇન્ડસેટમાં એવું તો શું હતું કે આવી ટેકનોલોજી આપણે એડ કરવી જોઈએ, એ ક્યાંથી ખબર પડી અને એ વોટ વોઝ ધ સાયકી? બેઝિકલી સ્ટાર્ટિંગથી એવું હતું કે વી વોન્ટ ટુ મેક પીપલ અવેર અબાઉટ ધ ડેન્ટલ હાઇજીન. ટ્રીટમેન્ટ કરાવે એના કરતાં પ્રિવેન્શન કઈ રીતે પોસિબલ છે એની માટે અમારે લોકોને પેશન્ટને એજ્યુકેટ કરવાતા અને એજ્યુકેશન માટે સૌથી સારી વસ્તુ હતી કે પેશન્ટને બતાવીએ કે અમે શું કરી રહ્યા છીએ અને તમારા મોઢામાં શું પ્રોબ્લેમ છે. જનરલી ડૉક્ટર્સે અવોઇડ કરતા હોય છે, જનરલી ડૉક્ટર્સ એવું કહેતા હોય છે કે આપણે બને ત્યાં સુધી હાઇડ કરવું, પણ અમે લોકો ઓપનલી બતાવતા હતા કે સી આ કેવિટી છે અને આ ફિલિંગ કર્યા પછીનો ફોટો છે, આ ક્લિનિંગ પહેલાંનો ફોટો છે, આ ક્લિનિંગ પછીનો ફોટો છે. સો એના લીધે પેશન્ટનું ટ્રસ્ટ છે એ બિલ્ડ થતું હતું અને જસ્ટ બિકોઝ કે અમે લોકો પેશન્ટને અવેર કરવા માંગીએ છીએ, આજે પણ અમે લોકો પેશન્ટને અવેર કરવા માંગીએ છીએ રિગાર્ડિંગ ન્યૂ ટેકનોલોજીસ. 2001ની અંદર તમે એક ટેકનોલોજી એડ કરી હતી અને 2025માં આપણે છે એટલે મોર દેન 24 યર્સ આપણે નવી ટેકનોલોજી એડ કરતા જઈએ છીએ. તો કરન્ટલી ઓ શ્રીજીની અંદર કેટલી ટાઈપની ટેકનોલોજીનો ઉપયોગ થાય છે અને દરેક ટેકનોલોજીનો યુઝ કેસ શું છે? ઓ શ્રીજીની અંદર ડેન્ટલને રિલેટેડ જેટલા પણ મેજર પ્રોબ્લેમ્સ છે એ બધાને રિલેટેડ લેટેસ્ટ ટેકનોલોજી છે. ઇફ આઈ કાઉન્ટ રૂટ કેનાલ ટ્રીટમેન્ટ તો રૂટ કેનાલમાં માઇક્રોસ્કોપ આસિસ્ટેડ ડેન્ટિસ્ટ્રી છે જે લેટેસ્ટ વસ્તુ છે. દેન ડિજિટલ ડેન્ટિસ્ટ્રી તો એની માટે સિરેક્ટ છે કે જે તમને 2 કલાકમાં તમારી કેપ રેડી કરીને આપે છે. વેન વી કમ ટુ સર્જરી પાર્ટ તો લેઝર છે કે જેનાથી સર્જરી પેઇન ફ્રી થઈ જાય છે. વેન વી કમ ટુ ટૂથ રિમૂવલ પાર્ટ તો પીઝોટોમ છે કે જે આરામથી ટૂથ રિમૂવલ ઇઝી કરાવે છે પેશન્ટ માટે. વેન વી કમ ટુ પેશન્ટ કમ્ફર્ટ પાર્ટ, નીડલલેસ એનેસ્થેશિયા છે જે સૌથી મોટો ફિયર હોય છે પેશન્ટને અબાઉટ નીડલ કે નીડલ પિયર્સ કરશે અમે જઈશું તો ડેન્ટિસ્ટ પાસે અને વી હેવ નીડલલેસ એનેસ્થેશિયા, તમને નીડલ પણ નથી મારવાની. સો દેર આર મલ્ટિપલ ટેકનોલોજીસ કે જે આપણે ઓન એન્ડ ઓફ ઇન્વેસ્ટ કરતા રહ્યા છીએ. તો જ્યારે આટલી બધી ટેકનોલોજી ઇન્વોલ્વ છે, જસ્ટ તમે જે સવાલ પહેલાં જે કહ્યું હતું કે દાદા આવીને કહેતા હતા કે તમારી કોસ્ટ કેમ વધારે છે, જસ્ટ બિકોઝ આટલી હાઈ એન્ડ ટેકનોલોજી અંદર ઇન્વોલ્વ છે એના લીધે એની કોસ્ટમાં ઇન્ક્રીઝ થાય છે? ના, રિગાર્ડિંગ આપણે જો કહીએ તો આપણા ત્યાં ટેકનોલોજીની જે બી કોસ્ટ છે એ આપણે બેર કરીએ છીએ. એ આપણે પેશન્ટની ટ્રીટમેન્ટમાં એડ ઓન નથી કરતા. ઇફ વી કાઉન્ટ કે ઓકે નીડલલેસ એનેસ્થેશિયા આપીએ છીએ તો એનાથી મારો કન્સલ્ટિંગ ચાર્જ 300ની જગ્યાએ 1000 નથી થઈ જતો. અમે લોકો એવું વિચારીએ છીએ કે પેશન્ટને જ્યારે વેલ્યુ એડિશન આપીએ છીએ ને ત્યારે એનું કમ્ફર્ટ, એનો ટ્રસ્ટ વધે છે અને જેના લીધે એનું રેગ્યુલર વિઝિટ્સ અથવા તો એના રેફરન્સીસ વધે છે. તો વી કાઉન્ટ ઇઝ લાઈક રેફરન્સીસ વધે છે. યા ઓકે. તો ઇફ
આપણે માર્કેટની અંદર અત્યારે કરન્ટલી, ત્યારે તો અલગ ડેન્ટિસ્ટ્રી રન થતી હતી, અત્યારે અલગ ડેન્ટિસ્ટ્રી રન થાય છે. તો માર્કેટમાં ત્યારની ડેન્ટિસ્ટ્રી અને અત્યારની ડેન્ટિસ્ટ્રી ઇન્ક્લુડિંગ અસ, શું ચેન્જ આવ્યો છે? ત્યારની ડેન્ટિસ્ટ્રી ને અત્યારની ડેન્ટિસ્ટ્રીમાં બેઝિકલી જે મેજર ફરક આવ્યો છે એ ફરક છે હવે લોકોને ખબર છે. હવે જસ્ટ બિકોઝ ઓફ ગૂગલ ડેન્ટલ અવેરનેસ બહુ જ વધી ગયું છે. લોકોને ટેકનોલોજી વિશે બી ખબર છે. એટલે જ્યારે પેશન્ટ અમારી પાસે આવે ત્યારે એ ઘણી બધી વખત બ્રાન્ડ પણ પૂછતું હોય છે કે તમે સ્ટ્રોમેનના ઇમ્પ્લાન્ટ યુઝ કરો છો, તમે નોબલ બાયોકેરના ઇમ્પ્લાન્ટ યુઝ કરો છો. સો પીપલ આર મોર અવેર. આઈ વિલ લાઈક ટુ શેર વન કેસ કે જ્યારે એક સિંગાપુરનું પેશન્ટ હતું, એનું રિક્વાયરમેન્ટ હતી કે મારે એવા ડેન્ટિસ્ટ પાસે જવું છે કે જેની પાસે સિરેક મશીન હોય. સો સિરેક ઇઝ અ મશીન કે જે 2 કલાકમાં કેપ રેડી કરીને આપે છે. અમદાવાદમાં ખાલી આપણા ત્યાં એક મશીન છે અને એ પેશન્ટ ઓલમોસ્ટ 2 વર્ષથી કેપ વગર ફરતું હતું. રૂટ કેનાલ કરી દીધી હતી પણ જસ્ટ બિકોઝ કે એની પાસે ટાઈમ નહોતો એટલે એ કેપ નહોતું કરાવતું. અને એ પેશન્ટ રાત્રે 9:30 સિંગાપુરથી લેન્ડ થયું. 10:30 વાગે મારા ક્લિનિકે હતું. ડિજિટલ ડેન્ટિસ્ટ્રી આપણા ત્યાં છે એના લીધે સ્કેન કર્યું અને મોર્નિંગમાં 9 વાગે એની કેપ ફિટ કરી અને એ પેશન્ટ અહીંયાથી બરોડા જતું રહ્યું હતું. ક્યાં વાત! તો પેશન્ટ જ્યારે આટલી ફાસ્ટ 24 આવરની તો સર્વિસ થઈ ગઈ, એટલી ફાસ્ટ જ્યારે એને સર્વિસ મળે, એના ચહેરા પર સ્માઇલ આવે, તો પેશન્ટ તરફથી કેવા રિસ્પોન્સ આપણને સાંભળવા મળે છે? પેશન્ટને જ્યારે પ્રોપર ટ્રીટમેન્ટ મળે અને જ્યારે એમને બેઝિકલી પ્રોપર ટ્રીટમેન્ટ કરતાં બી હવે બેઝિકલી એવું છે કે લોકોની પાસે ટાઈમ નથી. એટલે ઘણી બધી વખત ડેન્ટિસ્ટ્રી અવોઇડ થાય છે જસ્ટ બિકોઝ કે ટાઈમ નથી અને ટાઈમ લાઈક મલ્ટિપલ અપોઇન્ટમેન્ટ્સ મેનેજ નહીં થાય. મારે રૂટ કેનાલ કરાવવાની છે, 4 અપોઇન્ટમેન્ટ્સ હશે, એટલીસ્ટ 2 અપોઇન્ટમેન્ટ થશે, એક રૂટ કેનાલ માટે અને એક કેપ માટે. મારી પાસે એટલો પણ ટાઈમ નથી. સો વેન યુ સે કે આ વસ્તુ તમને એક જ સિટિંગમાં 3 કલાકમાં કરી આપીશું, તો દે ફીલ સો રિલેક્સ કે મારી ટ્રીટમેન્ટ પણ થઈ રહી છે, એટ ધ સેમ ટાઈમ મારો ટાઈમ પણ બચી રહ્યો છે. ઇઝ ઓફ પેશન્ટ થઈ, કમ્ફર્ટ. શું જેમ તમે કહ્યું સિંગાપોરના પેશન્ટ, તો આપણે લાસ્ટ ટાઈમ જ્યારે ડિસ્કશન થયું હતું ત્યારે આપણે સિંગાપોર કોઈક પર્ટિક્યુલર યુનિયનને એપ્રિશિએટ કરવા માટે એને સપોર્ટ કરવા માટે ગયા હતા. તો આપણે તેના વિશે થોડુંક જણાવજો. અમે લોકો બેઝિકલી ત્યાંના ગુજરાતી સમાજ સાથે સંકળાયેલા છે. ગુજરાતી સમાજના જે પ્રેસિડેન્ટ છે અત્યારે ત્યાં સિંગાપુરના, એ આપણા બહુ જ સારા ફ્રેન્ડ છે અને આપણું પેશન્ટ પણ છે. જ્યારે અગેન એ પહેલી વાર આવ્યું ને ત્યારે એમના વાઈફ નીડલથી બીતા હતા અને વેન વી સે કે નીડલલેસ એનેસ્થેસિયા આપીએ છીએ, શી વોઝ સો હેપી. અને વી રિમેમ્બર કે અમે એમનામાં ઇમ્પ્લાન્ટ પ્લેસ કર્યો હતો, 15 મિનિટ્સમાં ઇમ્પ્લાન્ટ ડન થઈ ગયો હતો અને એ પેશન્ટથી એટલું પણ વેઇટ નહોતું થયું કે બહાર જઈને કોઈને કોલ કરે. એને ઇમિડિયેટલી ચેર ઉપરથી પોતાના રિલેટિવને કોલ કર્યો, મારી ઇમ્પ્લાન્ટ સર્જરી પતી ગઈ છે, 15 જ મિનિટ થઈ અને આઈ એમ સો હેપી. અને મને એમણે ખીચડી ખાવાનું બી નથી કીધું, આઈ કેન ઈટ વોટ એવર આઈ વોન્ટ. સો એ ટાઈપના જ્યારે ફીડબેક મળે છે ત્યારે બહુ જ મજા આવે છે. એટલે હવે મને વાંધો નથી, પછીથી મારે ખીચડી ખાધા વગર પણ ઇમ્પ્લાન્ટ કરાવે તો કરી શકે. પણ ઇમ્પ્લાન્ટની વાત હતી તો આપણે વાત કરી હતી કે હું જ્યારે સ્ટેજ પર જાઉં ત્યારે મારી સ્માઇલ બહુ મેટર કરે છે, રાઈટ? તો જ્યારે તમે ડૉક્ટર હેમલે પણ સજેસ્ટ કર્યું હતું કે આ રાઇટ સ્માઇલ કેન ફિક્સ મેની થિંગ્સ, તો ત્યારે કંઈક ફેસ ઉપર, મારા ટીથ ઉપર કંઈક એમણે ટ્રીટમેન્ટ કરી હતી, કંઈક મોડર્ન પ્રોસેસથી, જેનાથી ટીથ વ્હાઇટનિંગ થાય. બેઝિકલી ઘણા બધા જે બી મીડિયા સાથે જોડાયેલા છે, અમે લોકો એમને ડેન્ટલ વ્હાઇટનિંગ સજેસ્ટ કરતા હોઈએ છીએ. એટલે તમારે રૂટીન ક્લિનિંગની સાથે સાથે વેન યુ ફીલ કે તમારી કોઈ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ છે ત્યારે તમે ડેન્ટલ વ્હાઇટનિંગ કરી શકો, વિચ ઇઝ વેરી ઇઝી. અને ઓફકોર્સ ડેન્ટિસ્ટની ગાઈડન્સમાં થાય. અમે લોકો તમને ગાઈડ કરીએ કે આવી રીતે આ બ્રશ છે, આ તમે યુઝ કરો અને એ બ્રશ તમે તમારી જાતે ઘરે પણ યુઝ કરી શકો અને ઘરે યુઝ કર્યા પછી એ તમને 15 to 20 મિનિટ્સમાં તમારી વ્હાઇટનિંગ ઇફેક્ટ આપે છે. સિમ્પલ. તો એટલે તમારે ત્યાં પાછી વિઝિટ પણ કરવાની જરૂર નથી, ખાલી એડવાઇસ. ગાઈડન્સ ઓફકોર્સ. ઓકે. તો જે ઘણીવાર કહેતા હોય કે તમારે કોન્સ્ટન્ટ ટાઈમ ટુ ટાઈમ ક્લિનિંગ કરાવવું પડે, તો તે ક્લિનિંગ શું હોય? ડેન્ટલ ક્લિનિંગ અને વ્હાઇટનિંગ એ બંને અલગ વસ્તુ છે. ડેન્ટલ ક્લિનિંગ ઇઝ લાઈક કે જેમાં ટૂથની ઉપર જે કંઈ બી ડિપોઝિટ થયું છે વિચ ઇઝ હાર્મફુલ, એ અમે રિમૂવ કરતા હોઈએ. એટલે
ઇટ કેન બી સ્ટેન્સ, ઇટ કેન બી ટાટર, એટલે આપણે જે જમવાનું જમીએ એના લીધે ત્યાં આગળ સોફ્ટ ડિપોઝિટ થઈ ગયું હોય અને એમાં કેલ્શિયમ અંદર એડ થઈ અને એ ટાટરના ફોર્મમાં થઈ ગયું હોય. ટાટર તમે બ્રશ કરો તો ના નીકળે. સો એની માટે તમારે રેગ્યુલર વિઝિટ રિક્વાયર્ડ છે ટુ ડેન્ટિસ્ટ. અને એના લીધે ઘણી બધી વખત ગમ્સ પ્રોબ્લેમ થતા હોય છે, વિચ ઇઝ હિડન પ્રોબ્લેમ. પેશન્ટને ખબર પણ નથી હોતી, દાંત હલી જાય છે. સો અમે લોકો એવું રિકમેન્ડ કરતા હોઈએ છીએ કે એટલીસ્ટ વન્સ ઇન અ યર ડેન્ટલ ચેકઅપ અલોંગ વિથ ક્લિનિંગ થવું જોઈએ. દેટ ઇઝ અ ક્લિનિંગ વિચ ચેન્જીસ ધ આઉટર જે બી ડિપોઝિટ છે એને રિમૂવ કરે છે. જ્યારે વ્હાઇટનિંગ છે એ વ્હાઇટનિંગ તમારા ટૂથનો શેડ ચેન્જ કરે છે. એટલે ઇફ યુ વોન્ટ કે મારા ટૂથ થોડાક યલોઇશ છે અને મારે એને 1 or 2 શેડ લાઇટર કરવા છે તો દેટ કેન બી ડન વિથ વ્હાઇટનિંગ. ઓકે, એક બાળક, ધારો કે 10 થી 15 વર્ષનું એક બાળક છે, 15 થી 30 વર્ષ સુધી ટીન એજ, યંગ એજ, પોસ્ટ 30 એક એજ, તો ત્રણ એજની અંદર ટીથ અલગ અલગ રીતે ગ્રો થતા હોય ને એ અલગ અલગ વસ્તુઓ કન્ઝ્યુમ કરતા હોય છે. તો જનરલી આ ત્રણ સેગમેન્ટના લોકો માટે, અને પછી અબોવ 30, તમે શું ફોલો કહો છો કે એ વ્યક્તિએ યરલી ટીથને લઈને આટલા પ્રિકોશન્સ રાખવા જોઈએ? બેઝિકલી કોઈ પણ એજ ગ્રુપ છે, સ્ટાર્ટિંગ વિથ 7 years, રાઈટ? 7 years એટલા માટે બિકોઝ એ ચેન્જિંગ એજ ગ્રુપ છે જ્યાં આગળ ડેસિડિયસ ટૂથ પડી રહ્યા છે અને પરમાનન્ટ ટૂથ આવી રહ્યા છે. જનરલી 6 to 7 yearsની એજ ગ્રુપ હોય કે જ્યારે આ વસ્તુ ચેન્જ થઈ રહી છે. ફ્રોમ દેટ ડે ઇટ ઇઝ રિકમેન્ડેડ ટુ ગો ટુ ડેન્ટિસ્ટ એવરી યર. પછી નો મેટર યુ આર 30, યુ આર 35 ઓર યુ આર 50, યુ શુડ ગો ટુ ડેન્ટિસ્ટ રેગ્યુલર બેઝિસ ઉપર. એના સિવાય તમે ઘરે શું પ્રિકોશન્સ લઈ શકો? ટ્વાઇસ અ ડે બ્રશિંગ, વિચ ઇઝ લાઇક નોર્મલી નર્સરીમાં પણ શીખવાડતા હોય છે કે 2 time બ્રશ કરવું જોઈએ. ફાઇબ્રસ ફૂડ ઇન્ટેક્ટ, આઈ વુડ સજેસ્ટ કે તમારે ફાઇબ્રસ ફૂડ જમવું જોઈએ. નોર્મલી આપણે સૂપ ટુ ડેઝર્ટનું જે હોય છે સિક્વન્સ હોય છે, અમે લોકો એ સિક્વન્સને બ્રેક કરીને એમ કહેતા હોઈએ છીએ કે સલાડનો જે પાર્ટ છે એને ડેઝર્ટની પછી લઈ જાઓ, વિચ વિલ હેલ્પ યુ કે જે કંઈ બી ફૂડ અંદર સ્ટિક થયેલું છે ટૂથમાં એ ફાઇબ્રસ ફૂડ ખાવાથી નેચરલ ક્લિન્ઝિંગ થઈ જાય છે અને નેચરલ ક્લિન્ઝિંગના લીધે તમારે ડેન્ટલ પ્રોબ્લેમ્સ ઓછા થઈ જાય છે. ઓકે, તો એટલે લાસ્ટમાં સલાડ ખાવાથી તમને માઉથની જે સ્મેલ, બેડ સ્મેલ ને બધું પણ જતું રહે કે ખાલી? ના, લાસ્ટમાં સલાડ ખાવાથી બેઝિકલી ટૂથ ના જે અંદરનું જે ફૂડ હોય એ બધું પ્રોપરલી ક્લીન થાય. માઉથની ફાઉલ સ્મેલ છે એ બહુ બધા મલ્ટિપલ રીઝનના લીધે હોય છે, જેમાંથી વન ઇઝ કે ટાટર, એની માટે તમારે ડેન્ટિસ્ટ પાસે જવું જોઈએ. સેકન્ડ ઇઝ કે થ્રોટ ઇન્ફેક્શન હોય, ઘણાને શરદી ઉધરસ થઈ હોય તો પણ મોઢામાંથી સ્મેલ આવતી હોય. થર્ડ ઇઝ ડાયાબિટીક પેશન્ટને સ્મેલ આવતી હોય. ફોર્થ ઇઝ લાઇક એસિડિટી ને ગેસ્ટ્રિક પ્રોબ્લેમ હોય એના લીધે પણ મોઢામાંથી સ્મેલ આવતી હોય. સો મલ્ટિપલ રીઝન હોય છે. ઇવન તમારું વોટર ઇન્ટેક્ટ હોય ઓછું હોય તો એના લીધે પણ માઉથમાંથી સ્મેલ આવે. સો યુ નીડ ટુ ગો ટુ ડેન્ટિસ્ટ કે દે વિલ ફાઇન્ડ આઉટ કે કયા રીઝનથી તમારું ફાઉલ સ્મેલ છે અને દે વિલ આસ્ક યુ કે ઓકે આટલા પ્રિકોશન્સ તમે લેશો તો તમારું ફાઉલ સ્મેલ આપણે કંટ્રોલ કરી શકીએ. તો 2 સવાલ ઉડતા મગજમાં આવ્યા છે. પહેલો સવાલ એ છે કે મેં અમુક વ્યક્તિઓને જોયા છે કે જેના બ્રશ આખા દબાઈ ગયા, જેની ઉપરનો પાર્ટ હોય છે તે આખો બગડી ગયો હોય છે ને વિધિન 10-15 દિવસ એટલા જોરથી ઘસીને દાંત કરે છે. લાસ્ટ ટાઈમ આપણું ડિસ્કશન થયું હતું, કહ્યું હતું કે એટલા પણ 2 time બ્રશ કરવા વિલ હાર્મ ધ અપર લેયર ઓફ ટીથ. એ શું છે જરાક સમજાવજો. બેઝિકલી 2 times બ્રશ કરવું જરૂરી છે. ઇટ ઇઝ અબાઉટ ટેકનિક. તમારે હાર્શ બ્રશિંગ નથી કરવાનું, હાર્ડ બ્રશિંગ નથી કરવાનું. ઇટ ઇઝ જસ્ટ અ સ્મોલ સોફ્ટ જેન્ટલ સ્વીપિંગ મોશન. ધ વે આપણે કોઈ ક્લીન કરવું હોય, કોઈ પ્લેસ ક્લીન કરવું હોય અને કપડાથી આપણે કઈ રીતે લૂછતા હોઈએ, જસ્ટ એટલું સોફ્ટ સ્વીપિંગ મોશનમાં તમારે બ્રશ કરવાનું હોય. હાર્ડ બ્રશિંગ, એકદમ હેવી બ્રશિંગ ઓફકોર્સ ડેમેજીસ ધ ટૂથ એઝ વેલ એઝ ગમ્સ. ઓકે, તો સોફ્ટ બ્રશિંગ વિલ પ્રિવેન્ટ ધ પેઇન. ટ્વાઇસ અ ડે બ્રશિંગ ઇઝ રિક્વાયર્ડ બટ જેન્ટલ બ્રશિંગ. અને બીજું કે અમુક એવા લિક્વિડ આવે છે જે ઇવેન્ટ પહેલાં ઘણીવાર એડમાં પણ આવતું હોય કે એક સિપ લીધા પછી કોગળા કરીને પછી એને કાઢી નાખો એન્ડ યુ કેન યુઝ ઇટ, લાઈક યુ કેન ગો એનીવેર, લાઈક બ્રશના ઓલ્ટરનેટિવ તરીકે. એ બ્રશના માઉથવોશ જેને કહીએ છીએ એ એકચ્યુઅલી બ્રશનું ઓલ્ટરનેટિવ નથી, એ એડ ઓન કરી શકાય. એટલે તમે માઉથવોશ યુઝ કરો છો, કોઈ પ્રોબ્લેમ નથી. તમે ઇવેન્ટ્સમાં ક્યાંય આવી રીતે છો અને ત્યાં આગળ તમે માઉથવોશ યુઝ કરી લીધું, ઇટ ઇઝ ઓકે, પણ યુ કેન નોટ રિપ્લેસ ઇટ વિથ બ્રશિંગ. મોર્નિંગ ઇવનિંગ બ્રશિંગ ઇઝ નીડેડ, યુ કેન યુઝ માઉથવોશ અલોંગ વિથ. ઓકે,
તો પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. તો યરમાં કેટલી વાર ડેન્ટિસ્ટની કેટલા ફ્રિકવન્ટલી વિઝિટ લેવી જોઈએ? આઈડિયલી એવરી 6 મંથ્સ કહે છે કે એવરી 6 મંથ્સ અમે લોકો કહેતા હોઈએ કે તમે ડેન્ટલ વિઝિટ લો. પછી અમે લોકો નોર્મલી 2-3 યર્સના સ્પાનમાં પેશન્ટની જે રિક્વાયરમેન્ટ્સ છે અથવા તો પેશન્ટની હેબિટ્સ છે, ઘણી બધી વખત બ્રશિંગની ટેકનિકને બધું અમે લોકો પેશન્ટને અવેર કરતા હોઈએ કે યુ શુડ ચેન્જ ધીસ ટેકનિક, અથવા તો તમારે અહીંયા આગળ પ્રોપર બ્રશિંગ નથી થતું, રાઇટ સાઈડ પ્રોપર બ્રશિંગ નથી થતું, યુ વિલ ફોકસ ઓન ધીસ સાઈડ. એમ કરીને અમે પેશન્ટને ગ્રેજ્યુઅલી એટલા એડ્યુકેટ કરતા હોઈએ છીએ કે એટલીસ્ટ 6 મંથ નહીં પણ વન્સ ઇન અ યર ચેકઅપ કરાવે તો ઇટ ઇઝ મોર દેન ઇનફ. પણ યસ, એ સ્પાન માટે 2 થી 3 વર્ષ માટે અમે લોકો એવું કહેતા હોઈએ કે તમે એવરી 6 મંથ્સ આવો. ઓકે, તો હવે જો નેક્સ્ટ 6 મંથ આવીશ તો હું સેટેલાઇટ આવું કે આંબલીના હોસ્પિટલ પર? ડિપેન્ડ છે તમારું 6 મંથ્સ ક્યારે પૂરું થાય છે. ઇફ ઇટ ઇઝ આફ્ટર ફેબ્રુઆરી તો તમે ડેફિનેટલી આંબલીના ક્લિનિક પર આવી શકશો. તો નાવ અબાઉટ ધ ક્લિનિક, કે મણિનગર, પછી સેટેલાઇટ, નાવ આંબલી. વોટ વોઝ ધ જર્ની? એક ક્લિનિક સરસ જ ચાલતું હતું, શું સાહસ કર્યું કે બીજું ક્લિનિક ને હવે ત્રીજું ક્લિનિક? ઓકે, એકચ્યુઅલી છે ને આમાં જર્ની થોડી ડિફરન્ટ છે. નોર્મલી એવું હોય છે કે વાઈફ અને હસબન્ડમાં જ્યારે બંને જણા એક જ ફિલ્ડમાં હોય ત્યારે વાઈફનું થોડુંક હિડન થઈ જતું હોય છે ટેલેન્ટ. અમારા કેસમાં થોડુંક ઊંધું થતું હતું. હેમલ યુઝ ટુ પુશ મી કે ઓકે આ સર્જરી છે, તારો સર્જિકલ હેન્ડ સારો છે, તું અહીંયા આગળ કામ કર. એટલે એવરી ટાઈમ એ મને પુશ કરતો હતો. દેન આઈ વી ડિસાઇડેડ કે આઈ નીડ ટુ સ્ટેપ બેક, અને અમે બંને જણા અલગ અલગ ક્લિનિક કરીએ. સો બંને જણાની જે એક્સપર્ટીઝ છે એ અને સ્કિલ છે એ આવી શકે, અને એટલા માટે અમે લોકોએ પછી બીજું ક્લિનિક કર્યું. અને ઓફકોર્સ પાછળથી કામ વધે તો ડેન્ટલ આસિસ્ટન્ટ રાખીને, એસોસિએટ ડૉક્ટર્સ રાખીને કામ મેનેજ કરી જ શકાય એવું છે. તો એટલા માટે અમે લોકોએ 2 ક્લિનિક કર્યા. થર્ડ ક્લિનિક જે આંબલીનું છે, એક ડ્રીમ છે કે અહીંયા આગળ એક એવું નીશ ક્લિનિક બનાવવું છે કે જે જ્યારે ડેન્ટિસ્ટ કોઈ પણ પેશન્ટ વિઝિટ કરે ત્યારે એને ફીલ આવે કે આવું ક્લિનિક તો US UKમાં હોય. સો સેપરેટ રૂમ્સ હોય અને લેટેસ્ટ ટેકનોલોજી હોય, પેશન્ટના કમ્ફર્ટનું પૂરેપૂરું ધ્યાન રખાતું હોય, હાઇજીન પ્રોપરલી મેન્ટેન થતી હોય. ઓફકોર્સ ડે 1થી અમે લોકો મણિનગર અને સેટેલાઇટ બંને જગ્યાએ વસ્તુ પ્રોપર મેન્ટેન કરીએ છીએ. પણ યસ, આ બધી જ વસ્તુઓ એટલે પેશન્ટને એક નીશ, એક વેલ્યુ એડેડ સર્વિસ તરીકે આપવું છે, અને એના માટે થર્ડ ક્લિનિક પ્લાન કર્યું છે આંબલીનું. ઓકે, એક્ઝેક્ટ વેન્યુ ક્યાં છે? વકીલ બ્રિજ પાસે અન્નમ 2 એ વાળા બિલ્ડિંગમાં આપણે 3rd ફ્લોર ઉપર શોરૂમ છે, જ્યાં આગળ આપણે એક નવા નામ સાથે આવી રહ્યા છીએ કે હજુ નામ ડિસ્ક્લોઝ નથી કર્યું. ઓકે, ઓકે. તો હવે જ્યારે 3 ક્લિનિક છે તો એઝ યુ મેન્શન કે જેમ ડૉક્ટર હેમલ તમને પુશ કરી રહ્યા હતા કે યુ ટેક ધ લીડ, તમારા એક્સપર્ટીઝ આમાં સારી છે. દે આર મેની યંગ ડેન્ટિસ્ટ, મેની યંગ પ્રોફેશનલ્સ જેમને પણ તમે આ રીતે સપોર્ટ કરી રહ્યા છો, જેમના સ્કિલ્સ છે, જેમને એક્સપિરિયન્સ છે, જે તમને પ્રોપર તમારી અંદર ટ્રેન થયા છે. નાવ એ પણ પેશન્ટને ડેવલપ કરી રહ્યા છે, પેશન્ટની બેસ્ટ ટ્રીટમેન્ટ કરી ગુડ ફીડબેક લઈ રહ્યા છે. તો હવે જે નવા સેટ ઓફ લીડર્સ છે, જે સેકન્ડ લાઇન ઓફ લીડર્સ છે, તમે જનરેટ કરો છો, ત્યારે એઝ અ લીડરશિપ માઇન્ડસેટથી તમે એમનામાં કેવા સ્કિલ્સ પર્સનલી પ્રિફર કરો છો? ટેકનિકલ સ્કિલને જો બાદ કરી દઈએ તો આઈ ફીલ નેવર ગીવ અપ વાળો જે એટીટ્યૂડ છે ને, એ અમે લોકોએ પહેલેથી પોતાનામાં પણ લીધેલો છે, અને એ જ એટીટ્યૂડ અમે અમારા જે બી એસોસિએટ ડૉક્ટર્સ છે એને પણ પાસ ઓન કરી રહ્યા છે કે કોઈ પણ કોમ્પ્લિકેટેડ કેસ આવે એને હેન્ડલ કઈ રીતે કરવું. અને હેન્ડલ કરતા વખતે ઇન કેસ ઇફ યુ ફાઇન્ડ કે ઓકે આ વસ્તુ કદાચ મને નથી જ આવડતી, તો એમાં કશી જ શરમની વાત નથી. યુ કેન ડેફિનેટલી આસ્ક ધ પર્સન કે જે એમાં 30-40 વર્ષનું એક્સપિરિયન્સ લઈને બેઠું છે, તમે એનું ગાઈડન્સ લઈ શકો. એટલે આ જ વસ્તુ અમે જ્યારે સ્ટાર્ટઅપ કર્યું હતું ત્યારે 2001માં અમે લોકોને ક્યારેય શરમ નથી આવી કે એ વખતે કોઈ કોમ્પ્લિકેટેડ કેસ આવ્યો હોય ને અમારા સર ટીચર્સની હેલ્પ લેવાની હોય તો અમે લીધી છે. સેમ વે અમે એમને પણ કહીએ છીએ કે કોઈ પણ કેસ એવી રીતે ગીવ અપ ના કરો કે બસ નહીં કરી શકાય. તો તમે જ્યારે આટલી આ જર્નીમાં જઈ રહ્યા છો, આગળ એક નવા વિઝન સાથે જઈ રહ્યા છો, ત્યારે તમે વચ્ચે એવું પણ મેન્શન કર્યું કે
યુએસ અને યુકેમાં મળતી ટ્રીટમેન્ટ જેવી ટ્રીટમેન્ટ અહીંયા મળે. અને આપણે વાત કરી હતી કે પેશન્ટ ઘણા એવા છે જે યુએસ યુકેના છે, વેડિંગ સિઝન દરમિયાન ઓર વિન્ટર સિઝનમાં પ્રાઇમરીલી એ લોકો ઇન્ડિયા આવતા હોય છે. કેમ આવતા હોય છે અને કેમ એ લોકો રાઇટ પ્રોસ્પેક્ટ અથવા રાઇટ એવા હોસ્પિટલ શોધતા હોય છે ફોર એમની બધી ટ્રીટમેન્ટ? એકચ્યુઅલી લોકો એવું માને છે કે યુએસ અને યુકેમાં ટ્રીટમેન્ટ કોસ્ટલી છે એટલે બધા અહીંયા આગળ ટ્રીટમેન્ટ કરાવવા આવે છે. યસ, એક ફેક્ટ છે, પણ એનાથી મોટો ફેક્ટ એવો છે કે ત્યાં આગળ ટ્રીટમેન્ટ કોસ્ટલીની સાથે સાથે લોંગ પણ છે. એટલે તમને અપોઇન્ટમેન્ટ્સ 15-20 દિવસે એકવાર અપોઇન્ટમેન્ટ મળે અને તમારી એક રૂટ કેનાલ કમ્પ્લીટ થતાં ઓલમોસ્ટ 4 મહિના જતા રહે. એવી ઘણી બધી વખત જ્યારે કોમ્પ્લિકેટેડ રૂટ કેનાલ હોય તો 4 મહિના એક રૂટ કેનાલ માટે પેશન્ટને સફર કરવાનું થાય. તો એના લીધે પણ ઘણી બધી વખત લોકો એવું વિચારતા હોય છે કે જ્યારે એ જ ટ્રીટમેન્ટ અહીંયા આગળ વિધિન 3 days અથવા વિધિન 5 days કમ્પ્લીટ થતી હોય તો કોસ્ટ પણ બચે છે અને ટાઈમ પણ સેવ થાય છે અને વધારે પેઇન પણ બેર નથી કરવું પડતું. અને સાથે સાથે અમે લોકોએ અત્યારે એવું જોયું છે કે ડાયગ્નોસિસમાં ઇન્ડિયન ડોક્ટર્સ આર મચ મોર સુપિરિયર દેન એની અધર લાઈક કન્ટ્રી. વેસ્ટર્ન કન્ટ્રી ડોક્ટર્સ. ઘણી બધી વખત એવા ઘણા બધા કેસીસ આવ્યા છે કે જેમાં અમે લોકોએ ફોન ઉપર અથવા વિડીયો કન્સલ્ટેશનમાં પેશન્ટને કીધું હોય કે તમારે આ પ્રોબ્લેમ છે અને ગો ફોર ધીસ કાઇન્ડ ઓફ ટ્રીટમેન્ટ. અને આઈ વુડ લાઇક ટુ શેર વન સ્ટોરી હિયર. મારા અંકલ જ હતા, એમના વાઈફને પેઇન સ્ટાર્ટ થયું અને એમને યુએસમાં ચેકઅપ કરાવ્યું. એ વખત એમણે મને જસ્ટ ફોન કરીને કીધું હતું કે સેજલ દાંતમાં પ્રોબ્લેમ છે અને અમે ડેન્ટિસ્ટ પાસે ગયા છીએ. આઈ સેડ ઓકે, તમે મને ત્યાંથી એક્સરે શેર કરજો, હું તમને થોડું ગાઈડ કરીશ. એ વખત એમને કદાચ માઇન્ડમાં એવું થયું કે હું અહીંયાથી બેસીને શું પણ કરી લઈશ. સો એમણે ત્યાં આગળ રૂટ કેનાલ કરાવી દીધી એક ટૂથમાં. પેઇન સબસાઇડ ના થયું. ટૂથ રિમૂવ કરાવી દીધો, પેઇન સબસાઇડ ના થયું. અગેન એમને એવું હતું કે હું અહીંયાથી કંઈ હેલ્પ નહીં કરી શકું, એટલે એમણે મારી સાથે કંઈ શેર જ નહોતું કર્યું. આફ્ટર 6 months જ્યારે અહીંયા આગળ આવ્યા તો લેન્ડ થઈને ડાયરેક્ટ મારા ક્લિનિક પર આવ્યા અને મેં આંટીને જોઈને કીધું, મેં કીધું આંટી મને લાગે છે કે તમને ટૂથનો પ્રોબ્લેમ છે જ નહીં, તમને સાઇનસનો પ્રોબ્લેમ છે. યુ ગો ટુ ENT અને ENT વિલ સોલ્વ ધ પ્રોબ્લેમ. અને એ પેશન્ટને બીજા જ દિવસે પેઇન સબસાઇડ થઈ ગયું હતું. તો ક્યાં 6 monthsનું પેઇન અને ક્યાં એક જ દિવસમાં એનું પ્રોપર ડાયગ્નોસિસથી પેઇન સબસાઇડ થઈ જવું. પહેલાં તો હું આ ઇન્ફોર્મેશનને ડાયજેસ્ટ કરી રહ્યો છું કે બિંગ અ ડેન્ટિસ્ટ યુ આર નોટ થિંકિંગ એઝ કે આ પેશન્ટ છે, યુ આર થિંકિંગ એઝ કે એનો પ્રોબ્લેમ કેવી રીતના સોલ્વ થાય. એક્ઝેક્ટલી રાઈટ, કે કદાચ એને સાઇનસ હોઈ શકે, એટલે એટલી એક્સપર્ટી ડિટેલ હોય તો તમને ખ્યાલ આવે. મને પેલી સ્ટોરી યાદ આવે કે એક જહાજ ના ચાલતું હોય અને બધા ટેન્શનમાં હોય કે ક્યાં લઈ જવું, તેને એક એક્સપર્ટ આવે છે, એક ખીલી ઠોકે છે અને જહાજ ચાલુ થઈ જાય છે. ઓકે, તો યુ આર મેન્શનિંગ કે પોસિબલી ટૂથની આસપાસ કનેક્ટેડ બહુ જ બધા અલગ અલગ પ્રોસ્પેક્ટ છે જેને તમે સમજીને એમને રાઇટ કન્સલ્ટ કરીને રાઇટ લોકો સુધી પહોંચાડી શકો છો. ઇટ જસ્ટ લાઇક ગીવર્સ ગેઇન, તમે એક રેફરન્સ આપો છો એમને કે રાઇટ વ્યક્તિ સુધી પહોંચી શકે. સર્જરીને મેં તો સર્જરી બી નથી કરતી હવે, તો કંઈ બીક નથી. તો ઓકે, તો આપણે ઇમ્પ્લાન્ટ કરીએ, ઓકે કરી દો. સો 2 પંચર કરી અને નીડલલેસ એનેસ્થેશિયા, 2 પંચર અને એમાં આખી ઇમ્પ્લાન્ટ સર્જરી હાફ એન આવરમાં કમ્પ્લીટ કરી. સો પેશન્ટ બહુ જ ઇઝીલી આગળની બી બધી મલ્ટિપલ પ્રોસિજર્સ માટે રેડી થઈ ગયું. પંચર એટલે શું? એક જસ્ટ પંચ કરીએ કે ટિશ્યુમાં એક ખાલી હોલ કરીએ રાધર દેન રિમૂવિંગ હોલ ફ્લેપ. એટલે પ્રિવિયસલી સર્જરી એવી રીતે થતી હતી કે પેડું આખું ઓપન કરીએ, પછી એમાં ડ્રીલ કરીને ઇમ્પ્લાન્ટ્સ મૂકીએ, વિચ સાઉન્ડ્સ લિટલ બિટ લાઈક કોમ્પ્લિકેટેડ. યા પેલી હોરર પિક્ચર જેવું છે. પણ નાવ ડેઝ ટેકનોલોજી એટલી બધી બૂમ કરી ગઈ છે કે પ્રી પ્લાન સર્જરી થતી હોય એમાં અમે ડિસાઇડ કરેલું હોય આ જગ્યાએ આટલા એંગલમાં આટલો સાઇઝનો ઇમ્પ્લાન્ટ જશે અને ખાલી ઉપરથી એક પંચ કર્યું હોય, એટલે એક હોલ ક્રિએટ કર્યું હોય ગમ્સમાં ને એમાંથી આખો ઇમ્પ્લાન્ટ પ્લેસ કરી દીધો હોય. નીટ ક્લીન સર્જરી વિધાઉટ સ્યુચર્સ. ઓકે, તો હવે જ્યારે તમે આટલી નીટ ક્લીન સર્જરીની ડિસ્કશન કરી રહ્યા છો તો એક નીટ ક્લીન ક્વેશ્ચન મારા માઇન્ડમાં બીજો આવ્યો છે કે વેડિંગ દરમિયાન જ્યારે બ્રાઇડ ગ્રૂમ તૈયાર થતા હોય, રેડી થતા હોય, તેમના માઇન્ડમાં હોય કે એ લોકો બેસ્ટેસ્ટ લુકમાં હોવા જોઈએ કારણ કે એમનો બેસ્ટ ડે છે. તો નોટ ઓનલી NRI કન્ટ્રીઝ એટલે NRIs પણ ઇન્ડિયામાં પણ આ કલ્ચર ડેવલપ થાય છે કે વેડિંગ પહેલાં કપલ ફેશિયલ તો કરાવે છે, તીજ ફેશિયલ કરાવે છે. આવો કંઈ વર્ડ સાંભળ્યો છે, શું છે? ટીથ ફેશિયલ એટલે લાઈક બેઝિકલી ક્લિનિંગ
અને વ્હાઇટનિંગનું કમ્બાઇન વર્ઝન. ઓવરઓલ ડેન્ટલ ક્લિનિંગ થાય જેમાં ડિપોઝિટ રિમૂવ થાય અને પછી વ્હાઇટનિંગનું એક એમને સેશન આપેલું હોય જેના લીધે એમના જે ટૂથ છે એ ટૂથ કમ્પેરેટિવલી 2 શેડ લાઇટર થઈ જાય. ઓકે. અને ઘણા બધા બ્રાઇડ ગ્રૂમ પોતાના ઇરેગ્યુલર ટીથ પણ પર્પઝલી જ્યારે વેડિંગ આવે ત્યારે એને અલાઇનર્સથી સ્ટ્રેટન કરાવે છે. ઓકે. તો વેડિંગમાં નોટ ઓનલી બ્રાઇડ ગ્રૂમ, જેમ બ્રાઇડ મહેંદી મુકાવે તેના ફેમિલી બી મુકાવતું હોય, તો તમારી પાસે કોઈ દિવસ એવો કેસ આવે છે કે અમે અને અમારા બાકીના 22 ફેમિલી મેમ્બર્સ પણ આવે છે સાથે તીથની કંઈ પ્રેક્ટિસ કરવાની છે? ના હજી એ અવેરનેસ કદાચ નથી. તો આપણે પહોંચાડી દઈશું. તો ટેલ મી કે વોટ ઇઝ ધ સ્ટાન્ડર્ડ પ્રોસેસ, લાઈક ઇફ કોઈક ફેમિલી આપણને કનેક્ટ કરે છે વેડિંગ દરમિયાન ફોર ટીથ ક્લિનિંગ એન્ડ અધર આસ્પેક્ટ, તો વોટ ઇઝ ધ બેઝિક ટાઈમ કે આ બધાની ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થતાં કેટલો ટાઈમ લાગી શકે? અત્યારે આપણી પાસે બંને ક્લિનિકમાં થઈને 7 ઓપરેટરીઝ છે, એટલે એક સાથે 7 પેશન્ટની ટ્રીટમેન્ટ થઈ શકે. અને જનરલી એક પેશન્ટનું ક્લિનિંગ અને વ્હાઇટનિંગ મારે કરવું હોય તો 1 hour જેવી પ્રોસિજર જોઈએ. ઓકે. એટલે આઈ ફીલ કે જો 1 પર 7 બીજા પર 7 જો અલગ અલગ પર જાય તો કદાચ 4-5 કલાકની અંદર આખું ફેમિલી સ્માઇલ સાથે પાછું ઘરે જઈ શકે. એટલે સ્માઇલ લઈને જ આવે પણ સુપર સ્માઇલ સાથે જઈ શકે. ઓકે. તો નાવ સુપર સ્માઇલ સાથે નેક્સ્ટ સુપર ક્વેશ્ચન મારો એ છે કે ઇફ કોઈક એવું વ્યક્તિ જે આવ્યું હોય કે જેનો ટીથનો કેસ બગડી ગયો હોય કોઈક બીજા ડેન્ટિસ્ટથી, આપણે નામ રિવીલ નથી કરવું, તો એ આપણી પાસે આવતા હોય છે. જ્યારે અમે એક વર્ડ સાંભળ્યું છે કે યુ આર અ ટર્શરી ક્લિનિક, એનું મિનિંગ શું છે અને હાઉ યુ આર એડિંગ વેલ્યુ ઇન ધીસ ડેન્ટિસ્ટ્રી વર્લ્ડ? ઓકે. મેજરલી આ જે ફેલિયર કેસીસ હોય છે એમાં 2 મેજર ફેલિયર કેસીસ હોય છે. વન ઇઝ રૂટ કેનાલ ફેલિયર. સો આપણે માઇક્રોસ્કોપથી ટ્રીટમેન્ટ કરીએ છીએ વિચ ગિવ્સ અસ લાઈક મેગ્નિફિકેશન ઓફ 4 times to 25 times. તો જ્યારે બી રૂટ કેનાલનો કેસ આવે, રૂટ કેનાલ ફેલિયરનો કેસ આવે તો અમને લોકોને બેઝિકલી અંદર સુધી ટૂથના રૂટના એન્ડ સુધી દેખાતું હોય કે શું પ્રોબ્લેમ છે અને એને કઈ રીતે સોર્ટ આઉટ કરી શકીએ. ઇન્ક્લુડિંગ અંદર કોઈક ઇન્સ્ટ્રુમેન્ટ બ્રેક થઈ ગયું હોય, કોઈક બ્લોકેજ હોય તો એ બધા બ્લોકેજ બી આપણે ક્લિયર કરી શકીએ. એક રૂટ કેનાલને રિલેટેડ આવે. સેકન્ડ મેજર આવે એ ટૂથ રિમૂવ કરાવ્યો છે અને એનો પીસ રહી ગયો છે અથવા તો ઇમ્પ્લાન્ટ ફ્રેક્ચર થઈ ગયું છે, એવો કોઈ કેસીસ આવે, અગેન ત્યાં આગળ મેગ્નિફિકેશન હેલ્પ કરે છે. મેગ્નિફિકેશનના લીધે અમને એ ટૂથનો પીસ ક્યાં એક્ઝેક્ટલી કયા લોકેશન પર કઈ જગ્યાએ કયા એંગલમાં પડ્યો છે એ બધું જ દેખાતું હોય. સો અમે અમારું ઇન્સ્ટ્રુમેન્ટ જસ્ટ એની આજુબાજુમાં ફેરવી અને એ ટૂથ રૂટ જે છે એ પોપઅપ થઈને બહાર નીકળી જતો હોય. પણ યસ, જ્યારે આવા કોમ્પ્લિકેટેડ કેસીસ આવે તો એને ટ્રીટ કરવાની બહુ મજા આવે. કારણ કે કોમ્પ્લેક્સિટીની અંદર નવા સ્કિલ્સ ડેવલપ થાય. એક્ઝેક્ટલી. તો ટીમ કેવી રીતના રિએક્ટ કરે આમ, લાઈક જ્યારે કોમ્પ્લેક્સિટીવાળા કેસીસ હોય ત્યારે? જ્યારે એકચ્યુઅલી છે ને આની માટે અમે લોકો અત્યારે ઘણી બધી વખત મારી એસોસિએટ ડેન્ટિસ્ટ જ્યારે જોઈન થઈને ત્યારે જસ્ટ પેલું ચાઇલ્ડિશ બિહેવિયર હોય ને એવી રીતે ઘણી બધી વખત આવું કોમ્પ્લિકેટેડ કેસ ક્લિયર કર્યો હોય ને તો એ એટલી એક્સાઇટ થઈ જતી હતી કે હા, ત્યાં ને ત્યાં ઊભી તાલી પણ વગાડી રહેતી હતી. સો અમારે એને કહેવું પડ્યું કે આ ફોર યુ ઇટ ઇઝ લાઈક ફર્સ્ટ ટાઈમ યુ આર વોચિંગ, પણ આપણે બહુ કેઝ્યુઅલી કરીએ છીએ અને તું પણ એટલી એક્સાઇટ થઈને તાલીઓ ના પાડીશ નહીં તો પેશન્ટને એવું લાગશે કે આ લોકો પહેલી વાર આવી રીતે કરી રહ્યા છે. પણ અમે લોકો સેલિબ્રેશન કરતા હોઈએ છીએ જ્યારે પણ આવી રીતે કોમ્પ્લિકેટેડ કેસીસ ટ્રીટ કર્યા હોય, બીટ આઈસ્ક્રીમ પાર્ટી ઓર પીઝા પાર્ટી. એટલે પેશન્ટ સાથે ખવડાવો કે ચેક કરાવવા? યા, પેશન્ટ સાથે. અચ્છા, હા, એ તો તમે કહ્યું હતું કે ખીચડી ખાવાની ના નથી પાડી એમ. ઓકે. તો હવે ડેન્ટિસ્ટ્રીની અંદર એવા ઘણા બધા મિથ છે જે અત્યારે 2025માં ચાલી રહ્યા છે. મને 2 એવા મિથ વિશે તમે જણાવજો જે માર્કેટમાં તમને બહુ સાંભળવા મળે છે અને એને બસ્ટ કરીશું આપણે. ઓકે. હજુ પણ લોકો એવું વિચારે છે કે મારે પેઇન ના હોય તો ડેન્ટિસ્ટ પાસે ના જવું જોઈએ. સિમ્પલ વસ્તુ છે કે ઘણી બધી વખત ડેન્ટલ પ્રોબ્લેમ્સ કેવા છે કે જ્યારે એ વધી જાય ત્યારે જ તમને પેઇન કરે છે. સે ફોર એક્ઝામ્પલ કેવિટી છે તો કેવિટી જ્યારે ઇનિશિયલ ફેઝમાં છે ત્યારે તમને પેઇન નહીં કરે, જ્યારે એ રૂટ કેનાલ સુધી પહોંચી જશે ત્યારે તમને પેઇન કરશે. સો તમે જો રેગ્યુલર ડેન્ટિસ્ટ પાસે જતા હોવ તો એ નાનકડું કેવિટી પણ ફીલ થઈ જાય, તમારે રૂટ કેનાલ સુધી પહોંચવાની પ્રોબ્લેમ ના આવે. એટલે ઘણા બધા એવા લોકો છે કે જે આ વસ્તુ અવોઇડ કરે છે. સેકન્ડ ઇઝ કે હજુ પણ એવા છે પેશન્ટ્સ કે જે
કોઈક એક ટૂથ રિપ્લેસ કરાવવાનો હોય અથવા તો એક ટૂથ એમને પડાવ્યો હોય ત્યારે રિપ્લેસમેન્ટ માટે એટલા અવેર નથી. ફ્રન્ટ ટૂથ હોય, આગળનો દાંત પડી ગયો છે તો દોડતા દોડતા આવશે કે મારો આ ટૂથ ફ્રેક્ચર થઈ ગયો છે, મારે તો કાલે લગ્નમાં જવાનું છે અને મને આ ટૂથનું રિપ્લેસમેન્ટ કરાવવું પડશે. પણ જ્યારે એ બેક ટૂથ રિમૂવ કરાવે છે, પાછળનો એક મોલર કે એવો ટૂથ રિમૂવ કરાવે છે, ત્યારે એને રિપ્લેસમેન્ટ માટે એટલા અવેર નથી કે આ ટૂથ મારે રિપ્લેસ કરાવવો જોઈએ. તો એ રિપ્લેસમેન્ટ ઇઝ નીડેડ. ઓકે, હવે એક ઇમેજ તમે મને બતાવી હતી, એક એક્સરે બતાવ્યો હતો જ્યારે એક કોઈક ટીથ હતો જે વચ્ચેથી કાઢી નાખ્યો હતો, જે કાઢવાને કારણે બાકીના બંને ટીથ અંદરની તરફ આવી ગયા હતા. હું તો ડેન્ટિસ્ટ નથી, એટલે મારા માટે તો એવું થાય કે આવી કન્ડિશન હોય, મને વચ્ચેનો દુખતો હોય એટલે મારે પછી વચ્ચેનો કાઢતી વખતે આજુબાજુના બંને દાંત નીકળી જાય, એવું હોય કેવી રીતે હોય? એકચ્યુઅલી વિઝડમ ટૂથ સિવાયનો બીજો કોઈ પણ ટૂથ કોઈ પેશન્ટ રિમૂવ કરાવે છે તો એ ટૂથ રિપ્લેસ થવો જોઈએ. એટલે કોઈ પણ એક ટૂથ રિપ્લેસ કરાયો હોય તો એના નેબરિંગ ટૂથ એ જગ્યા ઓક્યુપાય કરવા માટે શિફ્ટ થાય છે. ઇવન એનો ઓપોઝિટ ટૂથ પણ એ જગ્યા ઓક્યુપાય કરવા માટે નીચે શિફ્ટ થાય છે. સો અલ્ટિમેટલી જ્યારે એક ટૂથ રિમૂવ થયો હોય તો એ બીજા 4ને તમે એને રિપ્લેસ ના કરાવો તો બીજા 4 થી 5 ટૂથને લોંગર ટર્મ પર ડેમેજ કરી શકે એમ હોય છે. અને એના લીધે બેઝિકલી ઓલવેઝ ડેન્ટિસ્ટ રિકમેન્ડ કરતા હોય કે તમે કોઈ પણ મીનથી કરાવો. ઇટ ઇઝ નોટ દેટ કે તમારે ઇમ્પ્લાન્ટ જ કરાવવું જોઈએ. તમે ઇમ્પ્લાન્ટ કરાવો, બ્રિજ કરાવો, ઇવન સાદું ડેન્ચર કરાવો, પણ તમે ટૂથ રિમૂવ કરાવો તો તમારે એનું રિપ્લેસમેન્ટ કરાવવું જોઈએ. ઓકે, અને વોટ ઇઝ યોર સ્માઇલ મંત્ર? સ્માઇલ મંત્ર ઇઝ givers like attitude. When you help someone in any terms, I feel it makes you smile. Okay, so having a giver's gain philosophy will definitely help you achieve more in your life. Yeah, exactly. That is your smile mantra. ઓકે, સો આખું જેટલું બી આપણું સેશન, જેટલું બી આપણું ડિસ્કશન થયું, તેમાં મને બહુ જ બધી વસ્તુઓ જાણવા સમજવા મળી. તમારું વિઝન એઝ અ મેડિકલ ટુરિઝમને લઈને, તમારું વિઝન ઓશરીજીને લઈને, તમારું વિઝન પેશન્ટને લઈને, તમારું વિઝન પર્સનાલિટીને લઈને, ફિમેલ ઓન્ટરપ્રિનર્સને લઈને, અને તમારું વિઝન મધર એઝ અ મધર, તમારું એ પણ વિઝન દેખાયું. આ બધા જ પર્સ્પેક્ટિવને જો મારે બાંધી દેવા હોય, અને આ વ્યુઅર કોઈ પણ હોઈ શકે છે, ડેન્ટિસ્ટ હોઈ શકે છે, મે બી કોઈ એન્ટરટેનર હોઈ શકે છે, આર્ટિસ્ટ હોઈ શકે છે, એમને લાસ્ટ એક લાઇનનો મેસેજ આપવાનો છે કે લાઈફની અંદર કંઈક અચીવ કરવું હોય તો તમારે આ મંત્ર તો તમારે માઇન્ડમાં રાખવું જ જોઈએ, અને યુ વિલ અચીવ એવરીથિંગ. એ આપણે કેમેરામાં જોઈને કહીશું. ઓકે, અમે લોકો ડે 1થી છે ને કાઇઝન ફિલોસોફી પર કામ કરી રહ્યા છે. યોર like 1% improvement in whatever you do. સો એ ફિલોસોફી અમને ડેન્ટિસ્ટ્રીમાં પણ બહુ જ હેલ્પ કરી છે. ઇવન લાઈક ડેન્ટિસ્ટ્રી કરતાં બી કદાચ ફેમિલીમાં કોઈ પણ રિલેશન બિલ્ડ કરીએ છે, અથવા તો લાઈક તમારી ડે ટુ ડે લાઈફ છે એમાં પણ બહુ હેલ્પ કરી છે કે જસ્ટ બી 1% બેટર દેન યસ્ટરડે. સો યસ, દેટ ઇઝ કાઇઝન ફિલોસોફી એન્ડ ઇટ ઇઝ લાઈક આ લાઈફ મંત્ર. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની અંદર ડેન્ટિસ્ટ્રી અલગ રીતે પરફોર્મ થાય છે. એની અંદર મશીનરી અલગ છે, એની અંદર પ્રોસેસીસ અલગ છે, અને પ્રોટોકોલ્સ અલગ છે. તો હાવ યુ એન્ડ ડૉક્ટર હેમલ આર અલાઇનિંગ વિથ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ ઓફ ડેન્ટિસ્ટ્રી? બેઝિકલી જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની પ્રેક્ટિસ છે, લાઈક બિંગ ઇટ લાઈક ઓટોક્લેવ, તમારા ઇન્સ્ટ્રુમેન્ટ સ્ટરીલાઇઝ કઈ રીતે કરવાના, પેશન્ટને જે પણ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ છે, પ્રી ઓપ મેડિસિન્સ, પોસ્ટ ઓપ મેડિસિન્સ, એ બધાના રેગ્યુલર અપડેટ અમે લોકો રેગ્યુલર બેઝિસ ઉપર ઇન્ટરનેશનલ અને નેશનલ કોન્ફરન્સીસ લેતા હોઈએ છીએ. અને એની સાથે સાથે બહુ બધા વેબિનાર્સ, લેટેસ્ટ આર્ટિકલ્સ, એ બધાનું રીડિંગ પણ અમારું લોકોનું કોન્સ્ટન્ટ ચાલુ હોય છે. જેના લીધે એ બધા સ્ટાન્ડર્ડ્સથી અમે લોકો અવેર રહીએ છીએ, અને એ સ્ટાન્ડર્ડ્સ અમે લોકો ક્લિનિકમાં એપ્લાય પણ કરીએ છીએ. ઓકે, તો પછી પ્રિસિઝન અને સ્પીડ, આનો વોટ ઇઝ ધ ગુરુ મંત્ર ઓફ પ્રિસિઝન એન્ડ સ્પીડ ઇન ડેન્ટિસ્ટ્રી? લાઈક ઓલવેઝ જ્યારે ટ્રીટમેન્ટ પ્લાન થતી હોય તો સૌથી પહેલાં એને પ્રિસિઝન અને લોંગર ડ્યુરેબિલિટી માટે જ પ્લાન થતી હોય. અમે લોકો ક્યારેય સ્પીડને આ બંને કોમ્પ્રોમાઇઝ કરીને સ્પીડને ઇમ્પોર્ટન્સ નથી આપ્યું. જે સ્પીડ પોસિબલ છે એ જસ્ટ બિકોઝ કે આપણે લેટેસ્ટ ટેકનોલોજીથી એટલા અપગ્રેડેડ છીએ, એના લીધે આપણે જે પણ સિંગલ સિટિંગમાં રૂટ કેનાલ, અનકેપ, સિંગલ ડેમાં ઇમ્પ્લાન્ટ વિથ કેપ, એ બધું એટલા માટે કરી શકીએ છીએ કારણ કે આપણે લેટેસ્ટ ટેકનોલોજીથી અપગ્રેડેડ છીએ. 2 hour ટૂથ ઇમ્પ્લાન્ટ કંઈક તમે કહી રહ્યા હતા, તે શું છે? થોડું ડિટેલમાં એક્સપ્લેન કરજો. હવે જે AI નો જમાનો છે એના લીધે હવે ડેન્ટલ સ્કેન્સ ને એ બધું એટલું બધું કોમન થઈ ગયું છે
કે આખી ટ્રીટમેન્ટ ફ્લો પહેલેથી પ્લાન કરવામાં આવે. ઇમ્પ્લાન્ટ તો ગાઈડેડ મૂકવામાં આવે પણ એની કેપ પણ પહેલેથી બનેલી હોય. એટલે જસ્ટ બિકોઝ મને ખબર છે કે અહીંયા આ જ ડિરેક્શનમાં ઇમ્પ્લાન્ટ જશે અને એના ઉપરની કેપ પણ પહેલેથી રેડી થઈ હોય, તો પેશન્ટ જ્યારે ટ્રીટમેન્ટ માટે આવે ત્યારે ઇમ્પ્લાન્ટ પ્લેસ થાય, કેપ પણ પ્લેસ થાય, અને પેશન્ટ જ્યારે બહાર જાય છે ત્યારે કેપ લઈને જાય છે, ટૂથ લઈને જાય છે. સો ધીઝ હોલ પ્રોસિજર ઇન 2-3 hours. સો ઇમ્પ્લાન્ટ જે આપણા ગમ્સને પકડે અને કેપ જેની ઉપર હોય છે લોકો જોઈ શકે, રાઈટ? એક્ઝેક્ટલી. ઓકે, ડન. તો પછી લોકો જોઈ શકે છે તે વાત છે, તો લોકો જોઈ શકે એવી બીજી વાત મને જસ્ટ યાદ આવી છે કે જસપ્રીત બુમરાહ અને એમના મધર આપણી પાસે સ્પેસિફિકલી આવ્યા, શાંતિથી આવ્યા અને પછી એમણે ટ્રીટમેન્ટ કરાવી. શું સ્ટોરી હતી, કેવી રીતે હતી? ઓકે, હું કે હેમલ ક્રિકેટમાં બહુ ઇન્ટરેસ્ટ નથી રાખતા, એટલે જ્યારે જસપ્રીત બુમરાહના મધર માટે કોલ આવ્યો, એક ફ્રેન્ડ થ્રુ કોલ આવ્યો હતો કે દલજીત બુમરાહને ટ્રીટમેન્ટ કરાવી છે, અને વી સેડ હા મોકલી દો, ઇટ્સ ઓકે. એટલે કે ડુ યુ નો દલજીત બુમરાહ કોણ છે? એટલે કે કોણ? એટલે કે જસપ્રીત બુમરાહના મધર. સેડ જસપ્રીત બુમરાહ કોણ છે? સો બિકોઝ અમે લોકો અપડેટેડ નહોતા ક્રિકેટથી. સો પછી ખબર પડી કે હી ઇઝ વન ઓફ ધ બેસ્ટ ક્રિકેટર બોલર છે, અને એના મધર અમારા ત્યાં આવ્યા. એમનામાં નીચેના બધા ટૂથ નો પ્રોબ્લેમ હતો અને ફૂલ માઉથ રિહેબનો કેસ હતો. સો નીચેના બધા ટૂથ રિમૂવ કરી અને ત્યાં આગળ ઇમ્પ્લાન્ટ પ્લેસ કરી, 7 ઇમ્પ્લાન્ટ્સ પ્લેસ કરીને એના ઉપર આપણે ઇમ્પ્લાન્ટ સપોર્ટેડ બ્રિજ આપ્યો. અને પછી વન ડે એમનો ફોન આવ્યો કે જસપ્રીત બુમરાહ તમારી પાસે આવવા માંગે છે ને એમને બેઝિક નોર્મલ ચેકઅપ અને ક્લિનિંગ અને ફિલિંગ જ કરાવવું છે. સો ત્યારથી અત્યાર સુધી ઓલમોસ્ટ એવરી યર જસપ્રીત બુમરાહ એક વિઝિટ કરે છે અને એના જે રૂટીન ડેન્ટલ ચેકઅપ અને જે રૂટીન ડેન્ટલ પ્રોસિજર્સ છે આપણે ત્યાં કરાવે છે. ક્યાં વાત! એટલે કે એવો નેશનલ પ્લેયર જે દુનિયામાં કશે પણ જઈ શકે છતાં પણ અહીંયા આવીને કરાવે છે, દેટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટ્રસ્ટ યુ હેવ અમોંગ યોર પેશન્ટ. તો બીજી એક ટ્રસ્ટની સ્ટોરી તમે મને યુકેની કહેતા હતા, એ કઈ હતી? બેઝિકલી અહીંયા આગળથી એક રેફરન્સ અમને લોકોને મળ્યો હતો, અને જ્યારે અમે પેશન્ટની હિસ્ટ્રી લીધી ત્યારે ખબર પડી કે પેશન્ટને ઓલમોસ્ટ 2 yearsથી એક સાઈડ પેઇન થાય છે, અને એને મલ્ટિપલ ડેન્ટિસ્ટને બતાવ્યું હતું. ઇન્ડિયામાં પણ મલ્ટિપલ ડેન્ટિસ્ટને બતાવ્યું હતું અને એબ્રોડમાં યુકેમાં પણ મલ્ટિપલ ડેન્ટિસ્ટ પાસે વિઝિટ કરી હતી, પણ નોબડી કુડ ફાઇન્ડ આઉટ કે શું પ્રોબ્લેમ છે. એક ટૂથમાં ફિલિંગ કરેલું હતું અને ઇમિડિયેટ ચેકઅપ કરવાથી એવું લાગતું હતું કે એમને તો કોઈ પ્રોબ્લેમ જ નથી, પણ પેશન્ટ ડોન્ટ ડિનાય, કોઈ દિવસ ખોટું નથી બોલતા હોતા, પેઇન થાય છે ત્યારે જે કહેતા હોય. તો અમે લોકોએ ડીપ ડ્રાઈવ કર્યું કે ભાઈ ઓકે શું કોઝ હોઈ શકે. દેન વી ફીલ કે કદાચ ક્રેક ટૂથ સિન્ડ્રોમ હશે, ટૂથમાં ક્રેક પડી ગઈ હશે, પ્રીવિયસ ડેન્ટિસ્ટે એના પર ફિલિંગ કરી દીધું છે, એટલે એના પછીના બીજા કોઈ ડેન્ટિસ્ટ ફાઇન્ડ આઉટ નથી કરી શક્યા કે આ ક્રેક ટૂથ સિન્ડ્રોમ છે. સો અમે લોકોએ ક્રેક ટૂથ સિન્ડ્રોમ એ સોલ્વ કર્યો અને પેશન્ટને ઓલમોસ્ટ 3 દિવસમાં એનું પેઇન સબસાઇડ થઈ ગયું હતું, અને એ પેશન્ટ અહીંયા આગળ એકચ્યુઅલી ઓપન ટિકિટ લઈને આવ્યું હતું કે જ્યાં સુધી ટૂથેક રિલીવ ના થાય ત્યાં સુધી મારે બેક નથી જવાનું. સો દેટ ઇઝ વન ઓફ ધ સ્ટોરી કે જ્યાં આગળ વી હિયર ધ પેશન્ટ કે એકચ્યુઅલીમાં પેશન્ટ બોલે છે તો એનું કોઈક તો રીઝન હશે. તો તમે એનો રૂટ પકડીને એને ક્લિયર કરી. થેન્ક્સ ટુ માઇક્રોસ્કોપ આસિસ્ટેડ ડેન્ટિસ્ટ્રી. ઓકે, તો નાવ વેન યુ આર મેન્શનિંગ કે 2001ની અંદર ધેર વોઝ અ ટેકનોલોજી કે જેનાથી ડેન્ટિસ્ટ્રી ટેકનોલોજીને કારણે ફાસ્ટ થઈ રહી, પ્રિસાઇઝ થઈ રહી હતી. નાવ વી આર ઇન 2025 કે જ્યારે ટેકનોલોજી એઆઈ બ્લેન્ડ થઈ રહ્યું છે, મોડર્ન વર્લ્ડ, જેન્ઝી અને લોકો આવી રહ્યા છે. વોટ યુ થિંક ધ ફ્યુચર ઓફ ડેન્ટિસ્ટ્રી વિલ લુક લાઇક ઇન નેક્સ્ટ 10 years? ફ્યુચર ઓફ ડેન્ટિસ્ટ્રી જે મેં અત્યારે વાત કરી કે ગાઈડેડ સર્જરી, હોલ ગાઈડેડ સર્જરી એ હજુ પણ ઇન્ડિયામાં એટલી પોપ્યુલર નથી. ઓવરસીઝ બધા કરાવે છે. ટૂથ ઇન અ ડે બહુ મોટો કોન્સેપ્ટ છે, ઇવન વેબસાઇટ પર પણ જોવા મળે છે, પણ ઇન્ડિયામાં હજુ બહુ બધા ડૉક્ટર્સ નથી કરી રહ્યા, એ હજુ આવશે. દેન રોબોટિક્સ આવી ગયું છે રૂટ કેનાલ માટે અને એ બધી પ્રોસિજર માટે રોબોટિક્સ આવી ગયું છે, પણ એ હજુ ઇન્ડિયામાં નથી આવ્યું જસ્ટ બિકોઝ ઓફ કોસ્ટ ફેક્ટર. અને એનાથી આગળ આવી રહ્યું છે કે જ્યાં આગળ અત્યારે રિસર્ચ ચાલી રહી છે, સ્ટેમ સેલને યુઝ કરીને ટૂથ ડેવલપ કરી શકાય. એટલે તમારો કોઈ ટૂથ મિસિંગ હોય તો ત્યાં આગળ સ્ટેમ સેલ્સ યુઝ કરીને ત્યાં ટૂથ ડેવલપ થઈ શકે. સો યસ, ધીસ ઇઝ ધ ટેકનોલોજી વી આર વેઇટિંગ ફોર. તો સ્ટેમ સેલ, ટૂથ, એઆઈ, રોબોટિક્સ, આ બધાની ઉપર લાઈક ઇફ આઈ એમ સિટિંગ ઇન 2035, ડુ યુ રિયલી થિંક કે રોબોટ
એ ઇમોશનલ એમ્પથી જનરેટ કરી શકે જે એક ડૉક્ટર એના પેશન્ટ સાથે કરી શકે? ના, ક્યારેય નહીં. ઓફકોર્સ ઇટ વિલ બી એડ ઓન ફેસિલિટી ફોર પેશન્ટ્સ. એ ક્યારેય હ્યુમન બિંગ, એઆઈ ક્યારેય હ્યુમન બિંગને રિપ્લેસ નહીં કરી શકે. ઇનફેક્ટ એઆઈ રન કરવા માટે બી હ્યુમન બિંગની જરૂર પડવાની છે. ધ થિંગ ઇઝ કે ખાલી તમારું કામ ચેન્જ થશે. ઓકે, જસ્ટ આમ તો જનરલી છે ને તે એન્ટરટેનમેન્ટ ફિલ્ડની અંદર કોઈકની પરફોર્મન્સ જો બેસ્ટ લાગે ને તો ધે રેટ પીપલ કે આઉટ ઓફ 10 આઉટ ઓફ 9. હવે અહીંયા પરફોર્મન્સ તો છે નહીં, પણ જસ્ટ ખાલી અન્ડરસ્ટેન્ડ કરવું છે કે મારી સ્માઇલને જો તમારે આઉટ ઓફ 10 રેટિંગ આપવું હોય તો શું આપી શકીએ? જસ્ટ અ કેઝ્યુઅલ ફન બાન્ટર. હા, સ્માઇલ બી આપી દઉં છે. યા, તમારી સ્માઇલ એકચ્યુઅલી પરફેક્ટ છે. અમે ડેન્ટિસ્ટ્રીના ટર્મ પર જોઈએ તો કદાચ એને અમે 8 રેટિંગ આપીએ, બિકોઝ એ ટૂથ એકદમ અલાઇન નથી. એટલે વન ઓર ટુ ટીથ તમારા આગળ પાછળ છે. સો ઇન ટર્મ્સ ઓફ ડેન્ટિસ્ટ્રી ઇટ કેન ગો એટ 8. ઓકે, 8 એટલે 8 એ સારો નંબર કન્સિડર થાય ને? ઓફ કોર્સ. બસ, એટલે જે લોકો પણ કહે છે ને કે તારી સ્માઇલ બહુ સરસ છે, એ ડેન્ટિસ્ટ્રી પ્રમાણે 8 માર્ક મળે છે એટલે. બટ ઇટ ઇઝ અ ફન. અને જસ્ટ ખાલી પૂછવું છે કે જનરલી ફોર એક્ઝામ્પલ હું જે પ્રોફેશનમાં હું તો મને એ જ બધી વસ્તુ દેખાતી હોય, તો ડેન્ટિસ્ટ જે પ્રોફેશનમાં હોય તો એમને આ થોટમાં બધાના ટીથ જ નોટિસ થતા હોય, તો એ થોટને તમે કિલ કેવી રીતના કરો, ચેન્જ કેવી રીતના કરો? ઇનફેક્ટ એ ચેન્જ નથી થઈ શકતું, બિકોઝ ઘણી બધી વખત ઇવન અમે લોકો જ્યારે ટીવી શોઝ જોતા હોઈએ ત્યારે પણ એવું કહેતા હોઈએ કે આ ટૂથ આ જે એક્ટર છે એને સિરામિકના ક્રાઉન્સ કરાવેલા છે, એણે ઝર્કોનિયાના ક્રાઉન્સ કરાવ્યા હોત તો કોઈ ના ડિફરન્શિએટ કરી શકે. ઇવન અત્યારે ઘણા બધા એક્ટર્સ અલાઇનર્સ પહેરીને શોઝ કરતા હોય તો વી કેન મેક આઉટ કે એણે અલાઇનર્સ પહેરેલા છે, પોતાની સ્માઇલ કરેક્શન્સ કરી રહ્યો છે. એક શો આઈ રિમેમ્બર કે જ્યાં આગળ રિયલ પેલો શો હતો, તો એમાં એક પરફોર્મન્સ પહેલાં વન ઓફ ધ એક્ટર છે એનો એક્સિડન્ટ થયો હશે ને ફ્રન્ટ ટૂથ મિસિંગ હતો. હવે ડ્યુરેશન એટલું ઓછું હશે એટલે કદાચ રિપ્લેસમેન્ટમાં નહીં જઈ શક્યો હોય. સો એણે એની આખી સ્ટોરી એની અરાઉન્ડ કરી કે ઓકે એનો ડાન્સ પરફોર્મન્સમાં એ ટૂથ પડી ગયો, એવી રીતે એને આખી સ્ટોરી પ્રેઝન્ટ કરી. પણ ત્યારે એવું રિયલાઇઝ થયું કે સ્માઇલ એની માટે કેટલી ઇમ્પોર્ટન્ટ હતી કે એક મિસિંગ ટૂથ એને સ્ટેજ ઉપર જતાં રોકી શક્યો હતો. એક મિસિંગ ટૂથ. તો ટૂથની જસ્ટ વાત છે, ક્રિસમસ નજીક આવી રહ્યું છે, તો તમે તો ફોરેનના ક્લાયન્ટ સાથે ઇન્ટરનેશનલમાં ટ્રાવેલ કરો છો, તો આ સ્ટોરી જસ્ટ અ ફન ક્વેશ્ચન, આ સ્ટોરી કોણે બહાર પાડી હશે કે નાના બાળકના દાંત તૂટે અને તકિયા નીચે મૂકે તો સેન્ટા આવીને લઈ જાય? એમ મે બી કદાચ સાંતાએ જ. પણ મે બી જસ્ટ ખાલી તમને આવી કોઈ દિવસ કોઈ સ્ટોરી નહીં આવતી કે ડૉક્ટર સાહેબ કે મારો આ દાંત તૂટ્યો છે, નાના બાળક કોઈ એનું શું કરીએ એમ કંઈક? નાના બાળક તો કહે છે, પણ ઘણી બધી વખત અમે મોટા લોકોના ટૂથ રિમૂવ કરતા હોઈએ, વિઝડમ ટૂથ ઘણી બધી વખત રિમૂવ કર્યા હોય તો એ પેશન્ટ પણ એમ કહે છે કે લાવો ને મને આપો ને મારે આને લાઈક સેવ કરીને રાખવો છે મારા ઘરે. તો એ લોકો ટૂથ આવી રીતે લઈ જતા હોય છે. એટલે લોકોનું ગજબ ઓબ્સેશન હોય છે. પણ નાવ લાસ્ટ ક્વેશ્ચન પર લાસ્ટ સેગમેન્ટ પર જતાં પહેલાં, નાના બાળકોની ટૂથ ટ્રીટમેન્ટ કરવું કેટલું ઇઝી ઓર ડિફિકલ્ટ છે? એકચ્યુઅલી પહેલાં કદાચ એ બહુ જ ડિફિકલ્ટ હતું જ્યારે ટેકનોલોજીમાં નાઇટ્રસ ઓક્સાઇડ એટલે લાફિંગ ગેસ નહોતું, નીડલલેસ એનેસ્થેશિયા નહોતું, ત્યારે એ ટ્રીટમેન્ટ કરવી બહુ ડિફિકલ્ટ હતી. અત્યારે આ બંને વસ્તુ જ્યારે ડેન્ટિસ્ટ્રીમાં આવી ગઈ છે તો ઇવન 3-4 યર્સના કિડ્સ પણ શાંતિથી બેસીને પ્રોસિજર્સ કરાવી લેતા હોય છે. એટલે એવું ડિફિકલ્ટ હવે નથી જસ્ટ બિકોઝ ઓફ ટેકનોલોજી. લાફિંગ ગેસ ઇન્જેક્ટ થાય ઓર દે સ્મેલ ઓર સ્મેલ? ઓકે, લાઈક નળીથી સ્મેલ કરાવતા? ના, માસ્કમાં લાફિંગ ગેસ હોય. એટલે બાકી મને એકચ્યુઅલી ફન ક્વેશ્ચન મને એવું જ હતું કે એ એરિયામાં લાફિંગ ગેસ હોય તો ડેન્ટિસ્ટ કરતા ના હસતા હોય એમ. પણ ઓકે, મારે એકવાર જોવી છે આ ટ્રીટમેન્ટ, જે અત્યારે H3 પ્રી-સ્કૂલ માટે આપણે કરી રહ્યા છે, રાઈટ? ના, H3 પ્રી-સ્કૂલ માટે આપણે અવેરનેસ કેમ્પેન જ કરી રહ્યા છીએ, બિકોઝ અમે લોકો ઘણી બધી વખત એવું જોયું છે કે એક જે કિડ્સના પેરેન્ટ્સ હોય છે ને એ લોકોને એવું હોય છે કે 10-12 વર્ષની એજ ઉપર ચેકઅપ કરાવવું જોઈએ, જ્યારે ફર્સ્ટ પરમાનન્ટ મોલર જે ઓલમોસ્ટ ઓક્લુઝલ લોડનો 60% જેટલો બેર કરે છે એ 6 વર્ષની ઉંમરે આવી જતો હોય. અને જ્યારે પેશન્ટ અમારી પાસે 10 વર્ષની એજે આવે ત્યારે 4માંથી 2 થી 3 ટૂથમાં કેવિટી થઈ ગઈ હોય. હજુ અત્યારે રિસન્ટલી એક એક્ઝામ્પલ છે કે જેમાં મારે એક 12 વર્ષની છોકરીને એક ટૂથ રિમૂવલ એડવાઇસ કરવો પડે કે આ ટૂથ એટલો બધો સડી ગયો
છે એ કઢાવવો પડશે. સો એટ ધ એજ ઓફ 12 years એક પરમનન્ટ ટૂથ રિમૂવ કરો એ થોડુંક દુખતું હતું કે યાર આપણે લોકોને અવેર કરવા જોઈએ, અને એ અવેરનેસ માટે આપણે H3 પ્રી સ્કૂલ સાથે જોઈન્ટ થયેલા છે. તો એટલે કે ચોકલેટ ખાવાને કારણે કે સ્વીટ ખાવાને કારણે સડી જાય? આ એક મિથ છે કે ચોકલેટ કે સ્વીટ ખાવાથી જ ટૂથમાં કેવિટી થાય છે. એનીથિંગ વિચ સ્ટિક્સ ટુ ધ ટૂથ સરફેસ કેન ક્રિએટ કેવિટી. ઓકે. હાલમાં જ્યારે સિટી અત્યારે MNC થઈ રહી છે, આપણે અમદાવાદની અંદર બેઠા છીએ, નોટ ઓન્લી અમદાવાદ, સુરત, રાજકોટની અંદર જ્યારે એમ્પ્લોઈઝ છે અને એના HR અને એના ઓનર્સ એવું ઈચ્છે છે કે મારી ટીમ 100% ફિટ એન્ડ ફાઇન રહે, તો એ લોકો ટીથ માટે પણ સર્ટન કેમ્પેન્સ રન કરે છે. એ શું હોય છે ને આપણે એમાં કેવી રીતે વેલ્યુ આપતા હોઈએ છીએ? જે પણ આવી રીતના ઓનર્સ છે, બિઝનેસ ઓનર્સ છે, જેમની પાસે એક એમ્પ્લોયનો મોટો સ્ટાફ છે, એને જ્યારે પણ એવી ઈચ્છા હોય કે ઓકે મારે ડેન્ટલ અવેરનેસ કેમ્પેન કરવું છે, વી કેન રન દેટ કેમ્પેન, જેમાં બેઝિક નોલેજ આપતા હોઈએ. ઇવન એમના ટૂથને સ્કેન કરીને ત્યાં આગળ બતાવતા હોઈએ કે આ સ્કેન તમારો છે, તમારા ટૂથમાં આટલા આટલા પ્રોબ્લેમ્સ છે, દે કેન વિઝ્યુલાઇઝ દેટ પ્રોબ્લેમ્સ, અને એના પ્રિવેન્શન માટે અથવા તો ના પ્રોબ્લેમ થાય એના પ્રિવેન્શન માટે શું શું ધ્યાન રાખવું જોઈએ એની માટે આપણે કેમ્પેન્સ કરી શકીએ. સાથે સાથે એક કંપની છે જે ડેન્ટલ ઇન્સ્યોરન્સ આપે છે, એ આવી રીતે કોર્પોરેટ લેવલ ઉપર જ આપે છે. અહીંયા આગળ અમદાવાદમાં એટલી ફેમસ નથી, પણ બેંગ્લોર અને પૂના જ્યાં આગળ મેજર IT કંપનીઝ છે જેના 1000 લોકોનો સ્ટાફ હોય છે, એ લોકો બધા માય ડેન્ટલ પ્લાન કરીને ઇન્સ્યોરન્સ લે છે કે જેથી એમના જે બી એમ્પ્લોઈઝ છે એમને અરાઉન્ડ કંપની 30 કે 40 રૂપીઝ બેર કરે છે, અને એમાં એમને ફ્રી ચેકઅપ અને એક્સરેની ફેસિલિટી મળે છે. મિનિમમ એ કંપનીની કેટલી સાઇઝ હોવી જોઈએ ફોર અ ડેન્ટલ ચેકઅપ? વી કેન ડૂ એટ લાઈક 20થી લઈને પણ શરૂ કરી શકીએ, અને યસ આપણી પાસે ટીમ છે. હા, 7 એક ડેન્ટિસ્ટ ઓલરેડી અત્યારે છે, અને ત્રીજું ક્લિનિક થશે તો બીજા 5 ડેન્ટિસ્ટ એડ થશે. સો આપણી પાસે ઇનફ સ્ટાફ છે કે આપણે એટલીસ્ટ 1000 માણસોના એમ્પ્લોઈઝ હોય તો પણ આપણે એને કેટર કરી શકીએ. ઓકે. તો હવે આપણે પાછું નેક્સ્ટ ટાઈમ મળવાનું ત્યારે થશે જ્યારે તમે થર્ડ ક્લિનિંગ રનમાં હશે, એનું નામ એસ્ટાબ્લિશ થઈ ગયું છે ને આપણે ફ્રેન્ચાઇઝી મોડમાં હાઇપર એક્ટિવ હોઈશું. એટલે આઈ થિંક કે આપણે 6 થી 8 મહિનાની અંદર જ પાછા મુલાકાત કરીશું. વિલ હેવ અ વન મોર પોડકાસ્ટ જ્યાં એન્ડલેસ ટોક શોની એન્ડલેસ વાતો, અને વિલ ટ્રાય કે જો કોઈક સેલિબ્રિટી હોય તો સાથે આમને સામને ડિસ્કશન કરાવીએ તો મજા આવે. ચોક્કસ. એન્ડ ઇટ ઇઝ પ્લેઝર ઇઝ ઓલ આર્સ કે તમે અહીંયા આવ્યા, આપણે વાતો કરી અને મજા આવી. અને અહીંયા આ જ સાથે આપણે પોડકાસ્ટને પૂરો પણ કરી રહ્યા છે. યુ ટેલ મી કે તમને આખા સેગમેન્ટમાં એન્ડલેસ ટોક શોમાં સૌથી બેસ્ટ યાદ રહી ગઈ તે કઈ વાત? થેન્ક યુ, ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ પ્રિયાંક ફોર હેવિંગ મી ઇન ધીસ પોડકાસ્ટ. અને એન્ડલેસ ટોક શોમાં આવતા પહેલાં જે ફિયર હતો, ઇનફેક્ટ એ જે ફેસ કર્યો છે એની માટે એક બહુ જ અલગ જ ઇમોશન્સ છે. પણ યસ, અહીંયા આગળ જે આખી ટીમે આખું જે પ્રેઝન્ટેશન કર્યું અથવા તો આખું જે રન કર્યો છે પોડકાસ્ટ, એ બહુ સ્મૂથલી કર્યો, અને યસ ઇટ ઇઝ લાઈક ગુડ ટુ હિયર. ક્યાં વાત છે. તમને બી જુઓ અને સાંભળો ગમશે, અને તમારા પેશન્ટને ખાસ ગમશે કે ભાઈ મજા કરે કે ડૉક્ટર પણ કંઈક વસ્તુથી ગભરાય છે, ખાલી એ લોકો નીડલથી નથી ગભરાતા, પણ આજે એ ડર બી તમારો બી નીકળી ગયો છે. એટલે મેં પણ કોઈ ઇન્જેક્શન માર્યું નથી, આ નેચરલી હસી રહ્યા છો, કોઈ લાફિંગ ગેસ યુઝ થયો નથી. બટ ઇટ વોઝ ફન અને પ્લેઝર ટોકિંગ ટુ યુ. મળીશું આવતી વાર. ત્યાં સુધી ટાટા, બાય બાય.